કચ્છીઓના નવા વર્ષે જ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો છે। આજે અષાઢી બીજનો તહેવાર છે। કચ્છીઓનું નવું વર્ષ છે। ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આજે બપોરે 2:20 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું છે। તો કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છના રણમાં ભૂકંપ આવ્યું, જેનું કેન્દ્રબિંદુ કચ્છનું રણ હતું। કચ્છીઓના નવા વર્ષના દિવસે જ ભૂકંપનો આંચકો આવતા ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને બપોરે 2:20 આ ભૂકંપ આવ્યો છે, જેનું કેન્દ્રબિંદુ કચ્છના નાના રણમાં જોવા મળ્યું છે। આજે બપોરે 2:20 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું છે। તો કચ્છીઓના નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છના રણમાં ભૂકંપ આવ્યું, જેનું કેન્દ્રબિંદુ કચ્છનું રણ હતું। કચ્છીઓના નવા વર્ષના દિવસે જ ભૂકંપનો આંચકો આવતા ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને બપોરે 2:20 આ ભૂકંપ આવ્યો છે, જેનું કેન્દ્રબિંદુ કચ્છના નાના રણમાં જોવા મળ્યું છે।